હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે આઠમ એટલે કે ગોકુળ આઠમ. આજે છે જન્માષ્ટમી મેન કહેવાય. આપણે હવે તૈયાર થઈ જઈએ હમણાં, પછી જશું હમણાં બપોર પછી ઢોલ વાગશે ત્યાં મંદિરે ને થશે રાતના 12 વાગે કૃષ્ણ જન્મને બધું મજા આવશે આજના વ્લોગમાં. તો છેલ્લે સુધી જોજો વ્લોગ. આપણે થઈ જઈએ પહેલાં તૈયાર. ને આજ સવારથી આપણે એડિટિંગ જ કરતા લેપટોપમાં, એટલે બીજે ક્યાંય ગયા નથી આજે, કારણ કે 2 દિવસ વળી આજે આખી રાત જાગવાનું હોય, પછી કાલ આરામ હશે એટલે પછી બેકઅપ બધું તૈયાર કરતા હતા આપણે એડિટિંગનું. બધા એડિટ કરી નાખ્યો 2 દિવસ સુધી, આપણે ટેન્શન નથી. બસ પછી વળી કન્ટિન્યુ આપણે થઈ જશું. એટલે કારણ બ્લોગ તો કન્ટિન્યુ હશે, આપણે 2 દિવસ કામ નહીં કરવું પડે એમ. હમણાં બેકઅપ આજે સવારથી કરીને બપોર સુધી બધું એડિટ કરી નાખ્યું હોય ને. આજે તો આખી રાત જાગશે એટલે બધા કેટલી ગેમો રમશે, આ કરશે, મસ્તી કરશે. અને મેઇન પ્રોબ્લેમ એ થાય આપણે કે બધા રમતા હોય ને સોંગ ઉપરથી, એ સોંગ આપણે અંદર એડ નથી કરી શકતા, કારણ કે વળી કોપીરાઇટ આવી જાય નાખો. બાકી શું જોરદાર વિડીયો લાગે. આપણે બધા વિડીયો હું સ્ટોર કરીને જ રાખું મારી કને. ગઈ સાલ નવરાત્રિના હતા 2024ના, એ બધા પડ્યા મારી કને. એ જોવાની હવે મજા આવે. વળી આ સાલ હશે, આવતી સાલ જોશું, એ મજા આવશે જોવાની. ક્યાંય તૈયાર ને આજે કંઈક આવા કપડા પહેર્યા આપણે. તો હવે જઈ નીચે ને બધા ભેગા ફોટા પાડી, મમ્મી, મોટા મમ્મી, પીલુભાઈ. અહીંયા ચાલુ છે જો આપણું ફોટો સેશન. બધા તૈયાર થયા, એનો ખર્ચો ઉપડી જાય ને. અહીંયા શું તૈયાર થાવ? આ સ્ટુડિયો તો કઈ હમણાં આપણે અહીં બારે મસ્ત વાતાવરણ થયું હોય તો ફોટા પાડવા બધા છોરા પેલા ઘરે તો પાડી લીધા થોડાક, પણ છોરાનો આજે એક પાડી, 2 દિવસે નથી પાડ્યું. આજે એક તો પાડી. આજે બધાને તેડાઈ લીધા આપણે. આ સીવડો અહીંયા બોલાવેલો. આયા આપાય છે આયા. હજુ વાતાવરણ જો કેવું મસ્ત થઈ ગયું. એક ફોટું પાડી હાલો. હાલો બધા ગોઠવાઈ જાવ, એક ફોટું પાડી હાલો. હાય ગાઈસ. જો એ આટલા ફોટો અમારા છોરાને ફોટો પાડવાનું આટલા ફોટોગ્રાફર બોલાયા જો. આ બે જામેરું શરીરમાં બે જો આ ફોટો જોરદાર લાગશે. આજે બધા એની રીતે ફોટો પાડે રાખે. અહીંયા એક સ્ટુડિયો ચાલુ હોય, એક અહીંયા સ્ટુડિયો ચાલુ હોય, એક અહીંયા આ સ્ટુડિયો ચાલુ હોય. બધા એની રીતે મને પડે ફોટા પાડવા. જો કઈ હવે જઈને આપણે જસોદામાન લેવા. હાલો 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 ઝપાટ ફોટા પાડવામાં લેટ થઈ ગયું.
આવી ગયા ને હવે તલવારબાજીનો કાર્યક્રમ છે. બધા તલવાર આમ ફરાવશું બધા. તો આજે વરસાદ ચાલુ થઈ ગયો હોય. અંધાર તો હતું પહેલાં પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો હોય. આજે અહીંયા ઢોલ વાગશે ને અમે જે શું કહેવાય તલવારબાજી કરતું આવવાનું. તો થઈ ગઈ તલવારબાજીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે ઉમાય સાઈડમાં રસોડામાં જમવાની તૈયારી થાય રહી. તો ગાઈસ આપણે જમી લીધું હોય, મસ્ત પેટ ભરાઈ ગયો. તો આપણે જઈ રહ્યા હવે ઘરે. તો થોડું આરામ કરતા આવી એટલે એમ જ રેસ્ટ ને કપડાં ચેન્જ કરશું. તો કપડાં ચેન્જ જોઈ શું કરી રાખે, જબો પહેરી રાખે આ જ હાલશે. નકો પછી ફોન ચાર્જિંગમાં રાખતા નહીં, ચાર્જિંગ ઉતરી ગઈ એટલે. તો ઘરે જઈને ફોન ચાર્જિંગમાં રાખી દઈએ ને વ્લોગને અહીંયા જ પૂરો કરશું. ને હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે જોશું કૃષ્ણ જન્મે કે પછી આખી રાત જાગશું, આખી રાતમાં પછી કેટલી ગેમો રમાડી શું કરી રહ્યા એ નેક્સ્ટ વ્લોગમાં જોશું. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.